તો બાપડા હવે 1 કિલોમીટર જેટલું રહી ગયું છે એટલું, અને અંધારું થઈ ગયું છે. 8 વાગી ગયા, 8 અંધારું થઈ ગયું, કોઈ દેખાતું નહીં. હમણાં સિંગલ પટ્ટી એટલે ગાડીઓ અમે આવે એટલે તો અંધાઈ જવાય. હવે વીમો ખાઓ ભારો બધા પાછળ આવે નહીં પેલો વીમો ખાઓ. તો પેલો ભાગ તમે જોઈ લીધો હશે. એ બાપડા પહોંચી ગયા, બસ ખાલી વહીને 500 મીટર જેટલું દૂર છે. નેટ પહોંચ્યા કે રાતનો ટાઈમ હતો, સિંગલ પટ્ટી ગાડીઓ આવી હોમે એટલે તકલીફ પડી ગઈ. તકલીફ તો એટલી બધી નહીં, મજા આવે આમ હેડવાની રાતની, પણ ખાલી એક જ પ્રોબ્લેમ હોય, સિંગલ પટ્ટી હોય એટલે સાધનો આવતા હોય રાતનો, એ જ બીજો પ્રોબ્લેમ હોય, બીજો કોઈ પ્રોબ્લેમ ના હોય. તો હવે બાપડા જે સ્કૂલ આવીએ થોડા વીમો ખાઈને પછી હેડશે. કે અમે 4-5 જણા આગળ હોય અને બીજા થોડા અમારી દૂર જ છે, ખાલી 1 કિલોમીટરનો ગાળો છે. આ બધા બધું બેઠા જ છે. આવી ગયા આપણી સ્કૂલ, બધી સ્કૂલ અંધારા નહીં દેખાય, લાઈટ બતાવી દઉં. જઈએ સ્કૂલ અંદર. કોણ બીજો પેલો વીમો કહો, બીજા ચીજ જશે કે અમારે ત્યાં આગળ થઈ જઈએ સ્કૂલમાં. કાફી બાપડા સ્કૂલમાં અંદર આવી ગયા, બધા બેઠા. બીજા 3 જણા બારે આવેરા આવે એટલે વીમો બીજો ખાઈને પછી તો રાતના 3 વાગ્યા. હવે ઉઠ્યા બધા, હવે ઉઠ્યા એટલે બધા હેડા, કેમ કે બહુ દૂર એટલે 3 વાગે ઉઠ્યા. ખાલી 2 કલાક આરામ કર્યો, 2-3 કલાક જેવો. આપણી જે સ્કૂલ હતી બાપલા, એ સ્કૂલમાં જ આરામ કર્યો છે. હેડ પોકી જને એટલે બધા ઉઠ્યા. હવે હેડ્યા ચા આગળ જઈને પીસ્યા. આપણે કોને 3 વાગે લેકલ્યા હતા બાપલા, અહીં 6 વાગી ગયા. વડગમ પોકવા આવ્યા. કોઈ કેમ્પ હતો પાછળ, એ ચા પીધી. એની પહેલાં એક કેમ્પ આવ્યો હતો વચ્ચે, એ ચા પીધી ને પછી ઓ ચા પીધી. હજુ વડગમમાંથી 2-3 કિલોમીટર હજુ પહોંચ્યા નહીં. એક ઘરે હેડ્યા છે, ખાલી 10 મિનિટ એક જગ્યાએ બેઠા હતા, હજી બેઠા નહીં. બીજે પગમાં લોડ પડે, ટાયર ઘસી જાય. એક જોડે ટાયર તો બદલાઈ રહ્યા, બીજા ટાયર ન સડાઈ ગયા પણ ઘસી જાય, કે લોડ તો પડે જ ને. અંધારું હોય થોડું 6 વાગે એટલે અંધારું હોય થોડું. તમે તો આપી હરી પૂરણવાળી સિંગલ પટ્ટી પકડી લીધી છે. 6:30 વાગી ગયા અને આ પટ્ટી અમે સિંગલ પટ્ટી પકડી દીધી. અમે 6 જણા આગળ, બીજા 6 જણા પાછળ, એટલે અમે ટોટલ 12 જણા. તો પાછળ જ્યાં આવે એટલે કે આગળ કેમ્પ આવે 2 કિલોમીટર આગળ, ત્યાં બેહો કે હથુહારો કરો ત્યાંનો. ચા બીજો પીવો, આગળ કેમ્પ ચા વગર નહીં હેડતી. આ પાછળ અમારા કાકા ભાઈઓ બધા આવે. તો આગળ જે પેલા પાછળ આવે એ આગળ કેમ્પે અમે બેહો હથવારો કરો એનો ભેગા હેડ છે. તો અમે બધા ભેગા થઈ જાય. તો અમે આગળ હેડ્યા, પાછળ આવેલા છીએ. તો હજુ કેમ્પ આવ્યો હતો પણ એ કેમ્પે ખાલી 10 મિનિટ જેવા બેઠા હતા. આગળ જે મોટો કેમ્પ આવે એ બહુ છેટો હોય, 4-5 કિલોમીટર છે. તો ત્યાં બેસ્યો, વીમો ખાશો, નાસ્તો કરશો, કેમ કે આગળ તો કોઈ હશે નહીં. એટલે દુકાન આવે ને પડીકા લઈ લેવાય, તો ભૂખ લાગશે. હાલ તો ઠંડુ હોય વાતાવરણ, કે આ લેવો આ રસ્તો હોય ને આના લીધે ઠંડુ હોય. આગળ દુકાન આવે પડીકા લઈ લેવાય બેગની અંગાર. ભૂખ લાગવાની ગરમી, અને આપણે ભૂખ સહન નહીં થતી, એ તો ખબર છે.
तो गई साल है मैं वो बैठा था जगह पर पत्थर जो देखो ना आ पत्थर पर बैठा था ये पाथर जो जगह पर बैठा था मैं गई साल तो હવે પગ દુખી થાક પણ લાગ્યો છે આપણે તમને જે પેલી ક્લિપ જોઈ ને ભજીયાવાળી એ ભજીયા મેં બધા ભેગા થઈને ભજીયા ખાધા નાસ્તો કર્યો કે આગળ કે કેમ્પ આપતો નહીં એટલે એના માટે તો અમે 4 જણા આગળ હોય બીજા બધા પાછળ ખાલી ઘણો ગાળો નહીં 1 કિલોમીટર આગળનો પાછળ થઈ રહ્યા તો એક આગળ કેમ્પ આવે છે પછી હજુ 4-5 કિલોમીટર આગળ ત્યાં આરામ કરશો 10-15 મિનિટ બેસે કે પગ દુખી એના માટે આ રસ્તો તમે જોઈ શકો પૂરણવાળો રસ્તો એકદમ સિંગલ પટ્ટી સાધન બહુ આવે સાધન આવે એટલે ખાડા ખડી આવી ને રસ્તા એટલે સંભાળીને છેડવું પડે ગરમી હજુ પડતી નહીં માપે માપે પડે કે 7:30 છે એટલે આ રસ્તે હેડું એટલે જોઈને જ હેડું કેમ કે ખાડા હોય ખાડામાં પાણી ભરેલું હોય વળાક હે વળાકમાં સાધન આવતા હોય એટલે જોઈને જ હેડવું પડે એ વળાક કેવો હોય ને એવો જ ખાડો હોય વળાકની અંદર જ ખાડો ખાડાની અંદર પાણી ભરેલું હોય એટલે સાધનવાળા આ સિંગલ પટ્ટીમાં રફો રફ આપતા હોય એટલે જોઈને જ હેડવું પડે દેખો વળાકના જોડે બીજો બે બંને વળાકમાં નજીક જ નજીક ગરમી પણ લાગે છે પાણી પી લઈએ આજ મેં તમને કીધું હતું ને કે વળાકમાં સાધન રફો રફ જ આવતા તમે જોઈ લો આ સાધનનો અવાજ થઈ ગયો અમે પેલસીને સે થઈ ગયા રહ્યો ખાડા પણ વળાક પણ ખાડામાં પાહો પાણી ભરેલો હોય એટલે હેડું પણ જોઈને હેડું એમાં હારી સિંગલ પટ્ટી ઉપર ખાસ જોઈને હેડું પાછળની સાધન આવતો હોય આગળની સાધન આવતો હોય એટલે જોઈને જ હેડું તો અમારો પેલો ભાગ યુટ્યુબ પર આવી ગયો દેખો જોવે રહી ચાલુ હેડતા હેડતા જોવો રહા પેલો ભાગ આવી ગયો જોવો તમે ત્યાં આ બીજો ભાગ હજુ બે જાય બીજો ભાગ આપી આ કેમ્પે આવી ગયા બધા બેઠા પેલા પાછળ આવી એટલે બેહો પછી ભેગા ચાલો તો અહીંયા બેહો હવે જે નદી આવશે એ નદીએ હાથ પગ પહોંચ્યો નદીઓ જોઈને 3-4 કિલોમીટર ના વધારે 4-5 કિલોમીટર નદી છે એ નદીએ કે એટલું સારું હોય કે તડકો નહીં એકદમ વાદળ છે ને એના લીધે છો એટલે ગરમી નહીં લાગતી થાકે એટલો બેઠા હોય એટલે થાક ઉતરી ગયો દેખો બધા કમ્પ્લીટ હેડે એ બાજુ કોઈને એવું નહીં કે પગ પેલું શું હોય ફોડા ભરમ એવું કોઈ નહીં કમ્પ્લીટ બધા હેડે એક જ સંગત કોઈને દેખો જેવું લાગતું નહીં કે પગ પેલું શું હોય પગે ફોડા ભરવાના હોય આપે જે નદીની વાત કરતા હતા એ નદી આવી ગઈ છે પણ પાણી દેખાતું નહીં નદી હવે નજીક જો તારે ખબર પડે પાણી કે ચાલે કે નહીં ચાલે અંદર થોડું થોડું તો પાણી ચાલતું જ હશે
વરસાદ હોય તો પાણી વધારે હોત નદી, પણ વરસાદ નહીં એટલે પાણી ઓછું. વલ તો શું કરવું ખબર, આ થુવરને બેગમાં ભરીને લઈ જા ભાઈ. ચાડકા મારવાની જરૂર નહીં પડે, આ થુવર લગાશે ને તો આ બી તો પાણી થોડું હશે, પણ પાણી ગતું નહીં, બધું એમને કોરું કઠે. કે પાણી હશે તો કેમ એક વાત બગતું હશે બે, પણ પાણી જ નહોતું. ગઈ સાલ હેડ્યા હતા તારે પાણી થોડું થોડું હતું, કે હું તમને બતાવું. ગઈ સાલ તો આપણને આ ભરીને હેડતું ના, ગઈ સાલ તો આપ કમ્પ્લીટ હતો, પણ આ સાલ તો પાણી જ નહીં. ગઈ સાલ તો બેઠા હતા. બધાને આશા હતી કે પાણી હેડશે, હાથ પર ધોશે, પણ કે પાણી જ નહીં હેડતું. હું ધોવા નાહવાની કોઈ હાથ પર ધોવાની વાત કરી ને, તો પાણી જ નહીં ને આખો નાખવાનો. હવે ઊંચાડાઈ ત્યાં બોલો. જય માતાજી. તો આપણે અડધો કલાક બેઠા હતા, પગ બહુ જ ઘરે ગયા, બહુ દુખી. કે અડધો કલાક એ પેલા બેઠા પાવડું વાળી એટલે પગ ગરી ગયા. હાલ તરત ઊભા થઈને હેડ્યા તો એવું લાગે કે આમ હેડે એવું લાગતું જ નહીં, એટલા પગ દુખી રહે, બહુ પગ દુખી. એટલે દુખી એનું કારણ આ બેઠા ને અડધો કલાક એ પાવડું વાળી બેઠા એના લીધે પગ દુખવા આવ્યા. પગ દુખવા ના આવત. ના એ બાજુ આ ગોમમાં રસ્તો લેકલા હીરો કે દુકાન નહીં જાય બાજુ. કાઠું તો બહુ જ છે, હેડું કોઈ મળ્યું નહીં, કોઈ પણ કાઠું પડે. એક ઘરે હેડે એટલે કોઈ ના થાય, જો બેહો પર તો પટી ગયું કે પગ બહુ દુખો આવેલા. તો હું વાત તો હું કે બધા આગળથી હું પાછળ રહી ગયો હું, કેમ કે મારે પિસ્ટન શોર્ટી ગયા કે હવે ઓઇલ થોડું ન ખાવું. તો ના એ હેડે બધા ભેગા હેડે ને, પેલા જે હોય કેટલા આગળ જરા બધા મારે. સાયા ઉભો રે, મન લેતો જા.